હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું વિવેક સર સ્વાગત કરું છું તમારું મેથ્સ વિથ વિવેક સરમાં. આજે આપણે કોમ્પિટિટિવ એક્ઝામના મેથ્સમાં થોડુંક વધારે આગળ ભણવાનું છે, બરોબર છે. અત્યાર સુધીના લેક્ચરમાં આપણે ઘણું બધું જોયું હતું, દાખલાઓની પ્રેક્ટિસ શરૂ કરી હતી, પણ આજના લેક્ચરમાં વિશિષ્ટ દાખલાઓ ભણવાના છે, બરોબર છે. તો શરૂ કરીએ આજનો ધમાકેદાર લેક્ચર. જો લાસ્ટ લેક્ચરના હોમવર્કના દાખલા ન કર્યા હોય, બરોબર છે, તો મહેરબાની કરીને લાસ્ટ લેક્ચરના હોમવર્કના દાખલા બધાય પૂરા કરી લેવા, બરોબર. આ બધા ઇમ્પોર્ટન્ટ દાખલા છે, જેવા તેવા દાખલા એક પણ નથી, બરોબર છે. અને એ પછી આજના લેક્ચર જોવાની શરૂઆત કરવી. અને હા, તમારા દાખલા ગણેલા હોય મને ચેક કરવા માટે વોટ્સએપમાં મોકલી દેવા. ચાલો રેડી, શરૂઆત કરીએ. આજનો પહેલો દાખલો. પહેલો દાખલો શું કે છે? તો કે 72.817 માં 8 ની સ્થાન કિંમત કેટલી? બરોબર છે. ઇન્ટેલિજન્ટ લોકો ડાયરેક્ટ આમ લખીને આવે 72.817. આ 8 ની પાછળ બે મીંડા 800. યસ, જવાબ આવી ગયો. દાખલો પૂરો. ખોટો જવાબ છે. શું કામ? તો કે અહીંયા પોઈન્ટ છે. અહીંયા શું છે? પોઈન્ટ છે. અહીંયા પોઈન્ટ આપ્યો છે. પોઈન્ટ આપ્યો હોય તો ડાયરેક્ટ આન્સર એમ મળે નહીં. 72.8 એટલે આના બીજી રીતે લખવું હોય તો મારે શું લખી કઈ 728 ના છેદમાં 10, કેમ કે પોઈન્ટ પછી એક આંકડો હોય તો છેદમાં કેટલા આવે? 10. પોઈન્ટ પછી બે આંકડા હોય તો છેદમાં કેટલા આવે? 100. પોઈન્ટ પછી ત્રણ આંકડા હોય તો છેદમાં કેટલા આવે? તો કે 1000. એવી રીતે અહીંયા 72.817 માં 8 નું સ્થાન પોઈન્ટ પછી કેટલામું છે ભાઈ? તો કે 8 નું સ્થાન પોઈન્ટ પછી પેલું છે, મતલબ 8 ના છેદમાં 10. ઈ એનો આન્સર થાય. જો આપણે 1 નું પૂછ્યું હોત તો શું લખાત? 1 ના છેદમાં 100. જો આપણે 7 નું પૂછ્યું હોત તો કેટલા લખાત? 7 ના છેદમાં 1000. પોઈન્ટ પછી જેટલામો ક્રમ, પેલો ક્રમ તો 10, બીજો હોય તો 100, ત્રીજો હોય તો 1000, ચોથો હોય તો 10,000, પાંચમો હોય તો લાખ, છઠ્ઠો હોય તો 10 લાખ. આ નિયમ યાદ રાખવો પડે, એમને ભેગું થાય નહીં. તો ભાઈ ઇન્ટેલિજન્ટ લોકો આવી ભૂલ કરી, ભૂલ આપણે કરવાની થતી નથી. સીધો ને સરળ આન્સર છે, ઈઝી આન્સર છે, મસ્તીનો દાખલો છે, બરોબર છે. તો ફટાફટ ભેજામાં ઘૂસી જ જાવો જોઈએ, આવડી જ જાવો જોઈએ, અને પ્રેક્ટિસ થઈ જ જાવી જોઈએ, તો જ આવડશે ને યાર. હાલો, ડન છે ને? નેક્સ્ટ દાખલો જોઈએ. 1 થી 400 સુધીની સંખ્યાઓમાં કેટલી સંખ્યાને 9 વડે ભાગી શકાય? 1 થી 400 સુધીની સંખ્યાઓ લ્યો, એમાં કેટલી સંખ્યા એવી મળશે કે જેને 9 વડે ભાગી શકાય? તો સિમ્પલ છે. આ 9 ભાગ્યા કેટલા કરી નાખો? 400. 9 4 36. કેટલા વધ્યા? 4 0. 9 4 36. કેટલા વધ્યા? 4 0. હવે તો હવે પોઈન્ટ આવે, પણ અહીંયા પોઈન્ટ મૂકવાનો નથી. આપણે તો કેટલી સંખ્યા અપૂર્ણાંકમાં મળે કે દશાંશ અપૂર્ણાંકમાં મળે હાલે નહીં. આપણે કુલ કેટલી સંખ્યા મળશે? તો કે 44 સંખ્યા. બસ, તો આ આપણો આન્સર થઈ ગયો. સિમ્પલ. આપણે આવા દાખલા કાલે જોયા હતા ને? ક્યાં જોયા હતા? 153 થી 700 વચ્ચે કેટલી સંખ્યાને 17 વડે ભાગી શકાય? આવા ઈટીસી ગમે એવા દાખલા હતા, બરોબર છે, કે જે તમને આ મેથડ શીખવાડતા હતા. અહીંયા 1 થી 400 સુધીનું કીધું છે. તો સિમ્પલી ભાઈ ભાગાકાર કરી નાખો. જે ભાગફળ મળશે એ તમારો શું થાય? તો કે જે ભાગફળ મળ્યું એ તમારો આન્સર થશે. ચાલો રેડી, ડન. ઈઝી દાખલો છે, આવડે એવો દાખલો છે. હવે તો કે બે પૂર્ણાંકોનો ગુણાકાર એકી સંખ્યા હોય, બે પૂર્ણાંકોનો ગુણાકાર એકી સંખ્યા હોય તો સરવાળો કેટલો થાય? બે પૂર્ણાંકોનો ગુણાકાર એકી સંખ્યા હોય તો સરવાળો કેટલો થાય? સિમ્પલી યાદ રાખવાનું કે બે પૂર્ણાંકોનો ગુણાકાર એકી સંખ્યા ત્યારે જ થાય જ્યારે બંને સંખ્યા એકી સંખ્યા હોય. બંને સંખ્યા કેવી હોય? તો કે એકી. બંને સંખ્યા એકી સંખ્યા હોય તો જ આપણે એવું કહી શકાય કે ભાઈ બે સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા મળે. અને બે એકી સંખ્યા હોય ને તો એનો સરવાળો હંમેશા બેકી સંખ્યા મળે. દાખલા તરીકે 3 + 5 કેટલા મળે? તો કે 8. પણ 3 5 આ બે નો ગુણાકાર કરો તો કેટલા મળશે? 15. તો સિમ્પલ છે ભાઈ, સિમ્પલ છે, પણ કામનો રૂલ છે.
લખી લેજો, મગજમાં ઘુસાડી દેજો. બે એકી સંખ્યાનો ગુણાકાર હંમેશા એકી સંખ્યા જ થાય, પરંતુ એક હતું જંતુ. કેવું જંતુ હતું? તો કે ભાઈ જો બે એકી સંખ્યા આપી હોય તો તેનો સરવાળો જે છે એ હંમેશા બેકી સંખ્યા જ થાય. આ ભેજામાં ઘૂસી જવું જોઈએ ભાઈ. ક્યાં ઘૂસી જવું જોઈએ? ભેજામાં ઘૂસી જવું જોઈએ. હાલો ડન છે, ક્લિયર છે, કમ્પ્લીટ છે, ઘૂસી ગયું છે ભેજામાં. ફાઇનલ લોક કરી દિયા જાય. શું યાદ રાખશું? તો કે ભાઈ બે એકી સંખ્યાનો ગુણાકાર હંમેશા એકી સંખ્યા જ મળે. જયા રે, જયા રે એટલે જ્યારે બે એકી સંખ્યાનો સરવાળો, સરવાળો ઘરવાળો નહીં, વળી પાસે ઘરવાળા લઈ આવે, સરવાળો બેકી સંખ્યા જ થાય. દુનિયાની કોઈ પણ સંખ્યા લઈ લે, દાખલા કે 1 1 1 અને 1 1 3, સરવાળો કર કેટલો થાય? તો કે 3 ને 4, 2 2, બેકી સંખ્યા છે કે નહીં? એવા ગુણાકાર કરીને જોઈ લેજો, એકી સંખ્યા જ મળશે. ગેરંટી વિથ વોરંટી, ગેરંટી વિથ વોરંટી. અને ગુણાકાર કરવા બેહાય નહીં, ડાયરેક્ટ એકમ નો ગુણાકાર કરો. 3 એકા 3, તો એકમ ના અંકમાં તો 3 જ આવવાનું ફિક્સ જ થઈ ગયું. 3 છે એકી સંખ્યા છે. રેડી છે ને? બ્લોક કરી દે જાય ને ફટાફટ. નોંધતા રહેજો. બુક લઈને બેસવું, ગણિત ભણવું હોય તો બુક લઈને બેસવું પડે. ડન ને? બ્લોક કરી દે જાય. ઓકે. 150 અને 500 વચ્ચે એવી કેટલી સંખ્યાઓ છે જે 2 3 અને 7 વડે વિભાજ્ય છે? હવે આ દાખલાનો જવાબ તમારે મન કરાવવાનો છે. તો હું હિન્ટ આપું પેલા વેલા. 150 અને 500 વચ્ચે કેટલી સંખ્યાઓ મળે કે જે 2 3 અને 7 વડે વિભાજ્ય હોય? તો કે ભાઈ અહીંયા 2 3 અને 7 ત્રણેય વડે વિભાજ્ય જોઈશે. આપણે ત્રણેય વડે વિભાજ્ય જોઈ છે. કેના વડે વિભાજ્ય જોઈ છે? ત્રણેય વડે. તો આપણે આનો લસાઅ લેવો પડે. શું લેવો પડે? લસાઅ. અને 2 3 અને 7 નો તમે આમ થાંભલીની મેથડ થી લસા લેવા બેહો ને ભાઈ, તો લસા આટલો જ આવશે. કેટલો? તો કે 2 1 3 7, 3 1 1 7, 7 1 1 1. આવો મેથડ, આ ભંગાર મેથડ કરાય ને મોઢે આવડી દે. બરોબર છે? એટલે આવી મેથડ કરવાવી હાય નહીં. આ તો તમને જો ન ફાવતું હોય તો મેં શીખવાડી દીધી. બાકી તમે જો બધી અવિભાજ્ય સંખ્યા છે, લસાલાના ગુણાકાર જેટલો જ મળે. 7 3 21 2 42. લસા કેટલો થઈ ગયો? 42. ફિક્સ છે. તો સંખ્યા કઈ આપી છે? 150 થી 500 વચ્ચે. હાલો આ 150, 150 ભાગ્યા 42. બીજું કોણ આવશે? 500, 500 ભાગ્યા 42. થાય કે ન થાય? હાલો અહીંયા ભાગ હાલે. તો કે હા ભાગ હલાવો જ જોહે ને, એમનું થોડુંક આવશે. કેટલાથી ભાગ હાલે? તો કે જો 40 નો ઘડિયો આવડતો હોય તો ચોકે ચોકે 16 160 થાય. બરોબર છે? તો 40 થી તો ભાગ હાલશે નહીં. તો કેટલાથી હાલશે ભાઈ? તો કે 4 3 થી. 3 થી ભાગ હલાવો. હાલો 3 2 6, 4 3 12. કેટલો આન્સર આવ્યો? 126. હાલો આની બાદબાકી કરો. 10 માંથી 6 જાય 4, 4 માંથી 2 જાય 2, 1 માંથી 1 જાય 0. 42, 42 એકા, તો કે 42. અહીંયા કેટલા આવ્યા? 8 મીંડી. 42 2 84 થાય. એટલે કેટલા આવશે? 42 એકા 42. કેટલા આવ્યા? તો કે ભાઈ અહીંયા આવશે 8 અને અહીંયા 7 માંથી 4 જાય તો 3. હવે ભાગ હાલે નહીં. તો અહીંયા ભાગફળમાં કેટલા મળ્યા? 3. અહીંયા ભાગફળમાં કેટલા મળ્યા? 11. 11 ઓછા 3 બરાબર કેટલા થાય? 8. તો આપણો આન્સર કેટલો આવશે? 8. સિમ્પલ દાખલો છે, ઈઝી દાખલો છે. જો યાદ રાખજો, 3 આંકડા આપ્યા હોય તો પેલા શું લઈ લેવાનો? લસા લઈ લેવાનો અને પછી આગળ કરવાનું. બરોબર? 3 ની બદલે 2 આંકડા આપ્યા હોય ને તોય ભાઈ પેલા તો શું લેવું પડે? લસા, લસા અને લસા જ. એકવાર લસા લઈ લીધો પછી જ દાખલો ગણવાનો, જેથી ટકાટક નો દાખલો ગણી શકાય. ચાલો ડન. જોઈ લ્યો ભાઈ, અત્યાર સુધી આપણે કેટલા ક્વેશ્ચન ગણ્યા? 1 2 3 અને 4. ચારે 4 ક્વેશ્ચન ભેજામાં ઉતરી ગયા ને. સેજ જઈ મગજમાંથી એમ ડાઉટ નથી ને? જરા કઈ ડાઉટ હોય તો પૂછી લેવાની છૂટ. બરોબર છે? જરા કઈ ડાઉટ હોય તો પૂછી લેવાનો. પણ જેટલું કરો એ પરફેક્ટ કરો. બરોબર છે? હાલો
897154 નંબર આપ્યો છે 897154 માં 7 ની અસલ કિંમત અને 7 ની સ્થાન કિંમતનો તફાવત. પેલા તો અસલ કિંમત અને સ્થાન કિંમત ઈ બે વચ્ચે કોણ છે હું છે ખબર પડવી જોઈએ. અસલ કિંમત એટલે ઓરિજિનલ કિંમત. ઓરિજિનલ કિંમત એટલે જે હોય ઈ ની. 7 ની આ દુનિયામાં કિંમત 7 જ થાય. પાકિસ્તાનમાં જતોય 7 થાય, ભારતમાં 7 થાય, અમેરિકામાં 7 થાય, ઓસ્ટ્રેલિયામાં 7 થાય, યુરોપમાં 7 થાય, ઇઝરાયલમાં જાતોય 7 થાય, રશિયામાં જાતોય 7 થાય, ચાઇનામાં જાતોય કેટલા થાય? 7 જ થાય. તો 7 ની અસલ કિંમત કેટલી થઈ? તો કે 7 ની અસલ કિંમત થઈ 7. અસલ એટલે કે એની જે કિંમત હોય એની. અસલ કિંમત એટલે જે હોય એની કિંમત. મતલબ કે 7 ની અસલ કિંમત કેટલી થાય? તો કે 7. હવે તો કે 7 ની સ્થાન કિંમત. જો સ્થાન કિંમત એટલે જે સ્થાનને રિપ્રેઝન્ટ કરે છે ઈ. 7 અહીંયા કયા સ્થાનને રિપ્રેઝન્ટ કરે છે? તો કે જો આ એકમ, આ દશક, આ 100, બરોબર, આ 1000. તો આની સ્થાન કિંમત કેટલી થાય? 7000. એવું બધું ભેજું ન લગાવાય. ખાલી 7 લખો અને પાછળ જો અહીંયા 1, અહીંયા 2 અને 3 મીંડા લખી નાખો. આ સ્થાન કિંમત થઈ. 8 ની સ્થાન કિંમત જાણવી તો 8 પાછળ 1 2 3 4 ને 5 મીંડા 8 ની સ્થાન કિંમત. ડન છે ને? ક્લિયર છે ને? હવે તો કે આનો તફાવત કીધો છે, બરોબર. તો હાલો 7000 ઓછા 7 કેટલા થાય? 6993. કેમ કે સિમ્પલ છે. 10 માંથી 7 જાય તો 3, 9 ના 9, 9 ના 9, 7 ની બદલે 10 કયો કેટલા થઈ ગયા? 6. તો આપણો આન્સર થઈ જાય ઓપ્શન સી 6993. ઈઝી દાખલો, મસ્તીનો દાખલો, પણ અસલ કિંમત અને સ્થાન કિંમત વચ્ચેનો તફાવત તમને ખબર હોવી જોઈએ. બસ ઈ બે તફાવત ખબર પડી જાય એટલે ભૂકા કાઢી નાખો એમ છો યાર તમે લોકો દાખલામાં. હવે હું 1 મિનિટ મારો વિડીયો બંધ કરું છું. શું કામ? તો કે રકમ અડધી ઢકાઈ જાય છે, બરોબર છે? ડન. હવે જો રકમ કઈક આવી આપી છે 5 આંકડાની એવી સંખ્યા કે જેમાં પ્રથમ અંક બેકી સંખ્યા, બીજો અંક 1 અથવા 3 નથી, શતકના અંકનું મૂલ્ય 3, દશકના અંકની સ્થાન કિંમત 2 અને 3 તમામ અંકોનું મૂલ્ય 1 થી 5 સુધીનું છે. તો સંખ્યા કઈ? તો કે ભાઈ 5 આંકડાની સંખ્યા આપી 5 ખાલી જગ્યા કરી નાખો. આ 1, આ 2, આ 3, આ 4 ને આ 5. હવે શું કીધું? તો કે પ્રથમ અંક બેકી સંખ્યા એટલે અહીંયા કોણ આવશે? તો કે બેકી. બીજો અંક છે 1 અથવા 3 નથી એટલે અહીંયા શું આવશે? 1 ઓર 3 ન આવે. હાલો ડન છે. શતકના અંકનું મૂલ્ય 3 એટલે અહીંયા તો 3 ફિક્સ થઈ ગયા. શતકનો અંક, બરોબર છે. દશકના અંકનું સ્થાનમાં 2 અથવા 3, તો 3 તો આવી ગયા એટલે અહીંયા કેટલા લખવા પડશે? 2. અને તમામ અંકોનું મૂલ્ય 1 થી 5 સુધીનું. તમામ અંકોનું મૂલ્ય 1 થી 5 સુધીનું. મતલબ આપણી પાસે અંકો કેટલા છે? 1 2 3 4 અને 5. એમાં 2 અને 3 તો આપણે વાપરી નાખ્યા. હવે બેકી સંખ્યા કોણ વધી આમાં? તો કે 4. તો પ્રથમ અંક તો 4 ફિક્સ થઈ ગયો ને, કેમ કે એને કીધું તું જો પ્રથમ અંક કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. હવે તો કે અહીંયા 1 અને 3 નહીં આવે તો કોણ આવશે? તો કે 5. તો અહીંયા કેટલા આવશે? 5. તો છેલ્લે વૈધા ઘટ્યા 1. તો બસ આન્સર આવી ગયો. 4 5 3 2 1 છે આવો આન્સર? તો કે આવી ગયો. બસ તો આ આપણો આન્સર. ઈઝી દાખલો. રકમ મોટી છે, રકમ મોટી હોય તો બીવાની જરૂર નથી, પણ એનું એનાલિસિસ પ્રોપર કરી નાખો તો 1 મિનિટની અંદર અંદર આ દાખલો થઈ શકે એવો છે. ચાલો રેડી, ડન, લોક કરી દિયા જાય. નેક્સ્ટ દાખલો. 1/5 ની વિરોધી ની વ્યસ્ત સંખ્યામાં 4 ઉમેરતા મળતી સંખ્યાનું વર્ગમૂળ. ચાલો, -1/5 ની વિરોધી એટલે કે 1/5 ની વ્યસ્ત એટલે 5. એમાં કેટલા ઉમેરો? 4 થી કેટલા મળે? 9. 9 નું શું કરવાનું? તો કે વર્ગમૂળ. તો કેટલા મળે? 3. જો સિમ્પલ જ છે, હું રકમ બોલતો ગયો દાખલો થયો. -1/5 ની વિરોધી 1/5
નો વ્યસ્ત 5 5 માં કેટલા ઉમેરો તો કે 4 ઉમેરો 4 ઉમેરો તો જવાબ કેટલો મળે 9 9 નું શું કરવાનું છે તો કે વર્ગમૂળ કરો અને તમને જે આન્સર મળે કેટલો મળે છે તો કે 3 ચાલો રેડી છે ક્લિયર છે કમ્પ્લીટ છે લોક કરી દિયા જાય આવડે એવો દાખલો છે કે નહીં ભૂકા કાઢ નાખાય કે નહીં તો આપણો આન્સર શું આવશે 3 હાવ ઈઝી મસ્તીનો દાખલો જબરજસ્ત દાખલો શાનદાર દાખલો તમને બધાને ભૂકા કાઢ નાખે એવું આવડે યાર આવડી જાય બસ તો લખી લ્યો અથવા સ્ક્રીનશોટ પાડી લેજો ડન કમ્પ્લીટ લોક કરી દિયા જાય આગળ વધીએ નેક્સ્ટ દાખલા માટે નીચેનામાંથી કયું સાચું હવે આ તો થિયરી ભણ્યા હોત ખબર પડે આપને ખબર દરેક પ્રાકૃતિક સંખ્યા એ કઈ છે તો કે પૂર્ણ દરેક પૂર્ણ કઈ છે તો કે પૂર્ણાંક દરેક પૂર્ણાંક કઈ છે તો કે સમય અને દરેક સમય કઈ છે તો કે વાસ્તવિક ડન છે આપને ખ્યાલ જ છે આ શું છે તો કે દરેક પ્રાકૃતિક સંખ્યા છે બરોબર છે પ્રાકૃતિક સંખ્યા કેમ આવી જાય તો કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણમાં આવે પૂર્ણ છે પૂર્ણાંક છે સમય છે સમય છે વાસ્તવિક તો બસ આપણે આને સિમ્બોલ ખબર હોવી જોઈએ પ્રાકૃતિક સંખ્યાનો સિમ્બોલ n પૂર્ણ સંખ્યાનો સિમ્બોલ w નહીં w પૂર્ણાંક સંખ્યાનો સિમ્બોલ તો કે z સમય સંખ્યાનો સિમ્બોલ તો કે q અને વાસ્તવિક સંખ્યાનો સિમ્બોલ તો કે r હવે જે આ સ્વામિનારાયણ નું ઊંધું ટીલું દેખાય ને આને ઉપગણની નિશાની કહેવાય શું કહેવાય ઉપગણ ઇંગ્લિશમાં કહું તો સબસેટ શું કહેવાય તો કે સબસેટ ઉપગણની નિશાની છે તો જો પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાનો ઉપગણ છે પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંકનો ઉપગણ છે પૂર્ણાંક છે સમયનો ઉપગણ છે અને સમય છે વાસ્તવિકનો ઉપગણ છે આવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને આ તો જ આવડે જો મેં ઓલી સ્ટાર્ટિંગમાં થિયરી તમને શીખવાડી ને એ શીખા હોય તો હવે ગોતો આવો વિકલ્પ ક્યાં છે તો કે આઈ NWZQR તો આપણો સાચો આન્સર થાય ઓપ્શન બી ચાલો રેડી ડન લોક કરી દિયા જાય આવડે એવો દાખલો ઈઝી દાખલો મફતના માર્ક દેવો દાખલો પણ જો થિયરી આવડે તો તમને ખબર પડી ભાઈ થિયરી નું મહત્વ શું છે આ એક માર્ક ની પથારી ફરી જાય તો થિયરી ખબર ન હોય તો ચાલો ડન રેડી નીચેનામાંથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે નાનામાં નાની અને અવિભાજ્ય હવે જો 3 છે એનાથી નાની સંખ્યાઓ ઘણી છે એટલે આ તો નહીં જ આવે 0 છે વિભાજ્યની અને અવિભાજ્યની એક ને આપણે એકેમાં ગણતા નથી કયો આન્સર આવશે 2 સિમ્પલ છે 2 એક જ એવી સંખ્યા છે જે યુગ્મય છે અને અવિભાજ્ય છે 2 એક જ એવી સંખ્યા છે કે જે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા શીખડાય એવું ત્યારે આપણે 2 નો ઉલ્લેખ કર્યો તો યાદ હોવું જોઈએ યાદ છે ને તો વાંધો નહીં એમ તો ઇન્ટેલિજન્ટ છો યાર ચાલો કઈ સંખ્યા મોટી છે આ કેમ ખબર પડે તો કે આ 3.006 બીજી સંખ્યા આપી છે 3.0006 ત્રીજી સંખ્યા આપી છે 3.06 અને ચોથી સંખ્યા આપી છે 3.6 તો સિમ્પલ છે આને તમે લખો શું લખાય 3006 ના છેદમાં 1000 આને શું લખાય 30006 ના છેદમાં 10000 આને શું લખાય 306 ના છેદમાં 100 અને આને શું લખાય 36 ના છેદમાં 10 તો સિમ્પલ છે યાર આ જ સંખ્યા મોટી દેખાય ને અને જો હજી આપણે એક હરખું કરવું હોય ને જો એવું લાગે ને તો બધાયના સ્થાન હરખા કરી નાખવાના જોજો આ 3.006 આવું છે બીજી સંખ્યા 3.0006 આવું છે ત્રીજી સંખ્યા 3.06 આવું છે અને ચોથી સંખ્યામાં 3.6 આવું છે હું બધાયના સ્થાન હરખા કરી નાખું છું અને હા બધાયમાં 0 ની સંખ્યા હરખી કરી નાખું છું તો અહીંયા એક 0 આવે કે ન આવે અહીંયા હજી 2 0 આવે કે ન આવે અને અહીંયા 3 0 આવે કે ન આવે હવે નક્કી કરો 60 મોટા 6 મોટા 600 મોટા 6000 મોટા તો સિમ્પલ છે 6000 મોટા તો આપેલી સંખ્યા આ જ મોટી સંખ્યા થાય છે કે ને ઈઝી પણ મસ્તીનો દાખલો છે ને ઈઝી પણ કેવો મસ્તીનો દાખલો તો આપણો આન્સર શું આવે ઓપ્શન ડી છે એ કેવો થઈ જાય આપણો સાચો આન્સર ચાલો ડન છે ક્લિયર છે લોક કરી દિયા જાય ફાઇનલ આવડશે આવા દાખલા ક્લિયર છે ને ભાઈ સમજાય છે ને એ પીળો કલર ક્યાં આવી ગયા તો દેખાતો જ નથી રેડ લેવાનો તો ચાલો રેડી ડન લોક કરી દિયા જાય ફાઇનલ સ્ક્રીનશોટ પાડી લ્યો અથવા લખી લ્યો ચાલો રવિભાઈ રકમ કપાઈ છે ભાઈ એટલે હું છે ને વિડીયો પોઝ કરી દઉં હા
રવિભાઈ પાસે 2080 નોટ સિરિયલ નંબર પ્રમાણે છે. ભાઈ ભાઈ રૂપિયા વાળી પાર્ટી. જો પ્રથમ નોટનો નંબર 535328 હોય તો છેલ્લી નોટનો નંબર, બસ ઈઝી દાખલો, 535328 વત્તા 80 200 8 8 ને 2 10 નું મીંડું, વધી પડી 1 3 ને 1 4, આગળ 535. બસ આવી ગયો આપણો આન્સર. હડાહડ ખોટો, હડાહડ ખોટો. શું કામ ખોટો છે ભાઈ? તો કે 80 નોટ છે ને, 80 નોટ માંથી પેલી નોટ નો નંબર તો આપને આપ્યો જ છે. તો હવે કેટલી નોટ વધી? 79. તો આપણે કેટલા નંબર આમાં ઉમેરવા પડે? 79 ઉમેરવા પડે. 80 ઉમેરવા નો પડે. જો 80 ઉમેરો તો આન્સર કેવો પડે? હડાહડ ખોટો. ને આપણે ઉતાવળમાં આ જ ગણતરી કરીને ધોડા આવીએ છીએ અને આના જ માર્ક કપાય છે. તો હવે જોજો આન્સર શું થાય. 535328 પ્લસ કેટલા લખું? તો કે 79. હવે જોજે 8 ને 9 17 નો સાતડો, વધી પડી 1 7, 8 9 ને 10 ની મીંડી, વધી પડી 1 4. આ કેટલા આવશે? 535. જોજો આ બેમાં આંકડામાં એક નો જ ફેર પડે અને ઓપ્શનમાં બે જવાબ આપ્યા હોય. બરોબર છે. આપણે ઉતાવળમાં આ ટીક કરીને આવીએ પછી કે યસ આવડી ગયો દાખલો, તંબુરો આવડે યાર, ખોટો પડે, ભેગું થાય નહીં. એટલે આવી સામાન્ય બુદ્ધિ વાપરવી. કેમ કે 10 નોટ આપી હોય, બરોબર, એમાં એક નોટ નો નંબર ખબર હોય તો અજાણ્યા કેટલી હોય? તો કે 9 જ અજાણી હોય ને યાર. બરોબર છે. સિમ્પલ જ છે, હાવ સિમ્પલ લોજિક છે. એટલે જ કહું છું કે રકમ જે છે એ ખાસ ધ્યાનથી 2 વખત વાંચીને પછી શીખવું. હાલો ડન. પછી શું છે? તો કે 495 માં 4 ની સ્થાન કિંમત અને 4 ની અંક કિંમતનો તફાવત. હવે તમે અંક કિંમત કયો કે એકમ કિંમત કયો કે મૂળ કિંમત કયો કે અસલ કિંમત કયો, આ બધું એક જ થયું. આને અસલ કિંમત જ કહેવાય. 495 માં 4 ની સ્થાન કિંમત, તો કે 400 મુ છે એટલે 400. આ શું થઈ ગઈ? તો કે સ્થાન. પછી અંક કિંમત કેટલી થાય? તો કે 4 ની અંક કિંમત 4, બાદબાકી કરી નાખો, કેટલા વધશે? 396. બસ તો આ આન્સર. અહીં શું આવશે? 396. પૂરું થઈ ગયું યાર. હાવ ઈઝી દાખલો, મસ્તીનો દાખલો, ટકાટકનો દાખલો અને જબરજસ્ત દાખલો. આવડી જ જાય, બધાને આવડી જાય એવો દાખલો છે. રેડી? ડન. લોક કરી દિયા જાય. ફાઇનલ. તો આજના લેક્ચરમાં આપણે કેટલા દાખલા જોયા ભાઈ? તો કે ચેક કરી લઈએ આપણે. અને કયા કયા પ્રકારના દાખલા જોઈએ? તો કે આજના લેક્ચરમાં પહેલો દાખલો આપણે આ જોયો કે જે આપણે સ્થાન કિંમત વિશે શીખવાડતો હતો. બીજા દાખલામાં કેટલા વડે ભાગી શકાય એવો દાખલો આપણે જોયો હતો. ત્રીજો દાખલો છે થિયરી બેઝ દાખલો હતો. ચોથો દાખલો છે ઈ કાલના દાખલા શીખેલા હતા ઈ જ પ્રકારનો હતો, પણ રિવિઝન ટાઈપનો દાખલો હતો. બરોબર છે. અને આમાંય નવી હિન્ટ તમને મળી જ હોય. બરોબર છે. પછી તો કે નેક્સ્ટ દાખલો એટલે કે પાંચમો દાખલો, એમાં આપણે સ્થાન કિંમત અને અસલ કિંમત વિશે ચર્ચા કરી હતી. બરોબર છે. આવા દાખલા પૂછાય છે, બિન સચિવાલયમાં પૂછાય છે, કેમ કે એમાં તો આવા જ દાખલા પૂછે. બરોબર છે. 5 આંકડાની સંખ્યા વાળો દાખલો, મતલબ કે સંખ્યાઓના અંકોને કેમાં ગોઠવવાના હતા? તો કે ક્રમમાં ગોઠવવાનો દાખલો હતો. નેક્સ્ટ હતો વિરોધીની વ્યસ્તની, વિરોધીની વ્યસ્તની, એમાં ઉમેરો બાદબાકી કરો, સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો. આવા જ ફતુર કર્યા હતા. હાવ ફતુરિયો દાખલો હતો. નેક્સ્ટ તો કે આ પ્રોપર થિયરી બેઝ દાખલો હતો. જો થિયરી આવડે તો જ દાખલો આવડે, અને એના માટે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને વાસ્તવિક સંખ્યા અને સમય સંખ્યાની ખબર પડતી હોવી જોઈએ. ચાલો નેક્સ્ટમાં શું હતું? તો કે અવિભાજ્ય અને વિભાજ્યનો થિયરી બેઝ નો દાખલો હતો. નેક્સ્ટ દાખલો હતો સૌથી નાની સંખ્યા અને મોટી સંખ્યા, પણ આમાં દશાંશ અપૂર્ણાંકની થિયરી છુપાયેલી હતી. કેની? દશાંશ અપૂર્ણાંક. બસ તો આમાં તમને મેં દશાંશ અપૂર્ણાંકની થિયરી શીખવાડી. નેક્સ્ટ દાખલામાં રવિભાઈની નોટના સિરિયલ નંબર, રવિભાઈને આપણે કરોડપતિ બનાવી દીધા હતા, બનાવવા દેવાના છે. બરાબર છે. હા. હવે તો કે નેક્સ્ટ તો કે સ્થાન કિંમત અને અંક કિંમત વચ્ચે, એટલે કે અંક કિંમત ઈ જ શું છે? તો કે અસલ કિંમત છે. બરોબર છે. રેડી? ડન. તો હવે આગળ એક દાખલો જોઈ લઈએ. 31 અને 47 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો. 31 અને 47 વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવે? તો કે 32 છે વિભાજ્ય, 33 વિભાજ્ય, 34 વિભાજ્ય, 35 વિભાજ્ય, 36 વિભાજ્ય, 37 છે એ અવિભાજ્ય છે. 38 તો અવિભાજ્ય વિભાજ્ય, 39 13 3 39 થઈ જાય, વિભાજ્ય થઈ ગયું. 40 નહીં, 41,
42 43 43 43 43 બસ તો આ ત્રણ જ અવિભાજ્ય સંખ્યા છે. હવે આનો સરવાળો કરી નાખો કેટલો થાય 7 ને 3 10 ને 11 નો એકડો વધી પડી 1 4 ને 4 8 ને 4 12 121 બસ આન્સર આવી ગયો વાર્તા પૂરી થઈ ગઈ. આટલો જ પૂછ્યું હતું આટલું જ પૂછ્યું હતું. ક્યારેક રકમ હેલી હોય એવું ન હોય બધું અઘરું 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 હોય ક્યારેક રકમ કેવી હોય તો કે હેલી હોય બસ ડન પૂરું થઈ ગયું. અને જો આ શબ્દ વાપરો છે 31 અને 47 વચ્ચેની કીધું હોય તો આપણે ઈ બે લેવાની હોય નહીં. ઈ બે ની વચ્ચેની સંખ્યા જ લેવાની. ઈ બે સંખ્યાનો આપણે ઉપયોગ કરવાનો નથી. રેડી ડન. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ આવજો ટાટા બાય બાય સી યુ સાયોનારા ટેક